થોડો લોભય રાખો, ક્યાંક વ્યવહાર થોડો સારો થાય. રાખવો ના જોઈએ પણ રાખો. પણ જેને ભગવાનની ભક્તિ કરવી છે એને કશાનું અભિમાન ના કરો, અહંકાર ના રાખો. આના વગર તો જીવન જીવી જ શકાય. અને ભગવાનને નહીં જાણવાથી જ અભિમાન થાય છે. એક અભિમાન પેલું છોડી આપણે બધાએ, અને એક બીજાની ઈર્ષ્યા. સંસાર છોડી શકીએ બાપજીની માફક, રૂખડનાથજીની માફક, રામગીરીની ગિરી બાપુની માફક તો સારું. પણ કદાચ આપણે ક્યાં છોડી શકીએ આ સંસાર? પણ આ કથાનો 5મો દિવસ છે. કથાના પંડાલમાં પ્રતિજ્ઞા લઈએ કે ચલો એ સંસાર તો ના છૂટે, પણ આજથી બીજા કોઈ પ્રાણીની મારે ઈર્ષ્યા કરવી નથી. આ ઈર્ષ્યા અને અભિમાન આ બે છોડી દઈએ તો સંસાર ક્યારે છૂટી જશે એની ખબર નહીં રહે. गर्व कियो एक रत्नाकर सागरे, रत्नाकर सागरे नीर खारो करी डार्यो सिया राम जी से गर्व कियो सोई नर हार्यो. જીવને તો અભિમાન થાય છે. શકલ શોકદાયક અભિમાન આ રામાયણમાં લખ્યું છે. અને જેને દેહાભિમાન છે, શોક સ્થાની સહસ્ત્રાણી વયસાની સતાની ચ, હે જન્મે જે રાજા મહાભારતમાં વ્યાસકાર લખી રહ્યા છે. અને જેને દેહ અભિમાન છે, એને શરીરમાં અભિમાન છે, તેવાને શોક સ્થાની સહસ્ત્રાણી, હજાર હજાર જગ્યાઓથી શોક પ્રાપ્ત થાય છે. અને ભય સ્થાની સતાની ચ, 100 જગ્યાએથી ભય પ્રાપ્ત થાય છે. આ શોક અને ભયની સૃષ્ટિ કદી પણ દેહાભિમાનીની મટતી નથી. પણ કેટલું અભિમાન! એક રાજા હતો અને જતો હતો બા, અને એક ફકીર બેઠા હતા, આવા અલમસ્ત કાયા, અને ફકીર બેઠા હતા. રાજા હાથી ઉપર જતો હતો અને બધા ઉભા થયા અને ફકીર તો ઉભા ના થયા. जिसको कछु न चाहिए वो शाहन को शाह, चाह चमारी चूहड़ी अति नीचन की नीच, तू तो पूर्ण ब्रह्म था जो चाह न होती बीच. चाह नहीं चरवा नहीं मनवा हुआ बेपरवा, जिसको कछु न चाहिए वो शाहन को शाह. અને બાદશાહને જોઈને બધા તો ઉભા થયા, પણ સંત હતા એ ઉભા ના થયા. એટલે રાજાને થોડો ક્રોધ આવ્યો. એને કીધું કે તું મારા નગરનો ભિક્ષુક થઈને, તને ખબર નથી હું નગરનો રાજા છું? એટલે સંત પડ્યા પડ્યા હસ્યા, હસતા હસતા બોલ્યા કે તું નગરનો રાજા છે કે હું આ રાજા છું? કે રાજા હોય તો શું કરી શકે છે? તો કે અરે આ નગરમાં જેને દારૂ એને જીવવા દઉં, જેને દારૂ એને જેલમાં પૂરી દઉં, જેને દારૂ એને મારું. હા, તો ફકીરે એટલી જ કીધું હતું કે જો તું રાજા હોય તો તારા નગરમાં બીજું તો બધું બહુ સારું છે, ઘીના ભાવ સસ્તા છે, લોટય સસ્તો છે, પણ તારા નગરમાં મચ્છર બહુ છે. તું રાજા હોય તો આ મચ્છરને દેશ નિકાલ આપી દે ને. એટલે તરત હાથી ઉપરથી નીચે ઉતર્યો અને કીધું આ કામ તો મારાથી ન થઈ શકે. તો રાજન, તારાથી જે થઈ શકે છે એનું લિસ્ટ બનાયા કરતા તારાથી જે નથી થઈ શકતું એની યાદી બનાય, ત્યારે ભગવાન ઉપર તારી નજર જશે. તું શું શું કરી શકે છે એ રહેવા દે, પણ શું શું નથી કરી શકતો. હા, એક તો કરવાપણાનું અભિમાન હોય અને એ કર્તૃત્વનું અભિમાન. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણાની કર્માણી સર્વશ, અહંકાર વિમૂઢાત્મા કરતા હમ ઇતિ મન્યતે, હું ખાલી કરતા છું તેમ માને છે. અને રાજાને બ્રહ્મબોધ લાદ્યો છે કે હું શું નથી કરી શકતો તમે વિચારી જ નથી. હું કરી શકું છું, હું કરું એ જ અજ્ઞાનતા શકટના બાર જેમ સ્વાન તાણે, સર્વ સૃષ્ટિ મંડાણ એણી પહેરે જોગી જોગેશ્વરા કોક જાણે. આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, નરથી જો નિપજે તો કોઈ ના રહે દુખિયો, અને શત્રુ મારીને મિત્ર રાખે અને પાછો ભવન ભવન પર છત્ર દાખે. હું કરું એ જ અજ્ઞાનતા શકટના બાર જેમ સ્વાન તાણે.
તો નિર્માન મોહા મોહ નિવૃત્તિનું પ્રથમ લક્ષણ છે અભિમાન જતું રહેવું. કરીશ્ય વચનં તવ, ભગવાનની વાંસળી બની જવું. આમે આપણે બધાય ભગવાનની કઠપુટલી જ છે અને એ નચાવે એમ જ નાચવાનું છે. પણ અવિદ્યા એ છે કે એકને ખબર છે એ નચાવે છે અને એકને ખબર છે હું નાચું છું. બસ આટલો જ ફરક છે. અને આ તો ઉમા દારૂ જોશિત કે નાઈ સબઈ નચાવત રામ ગોસાઈ, અને એ નચાવનારા છે પણ કોકને એમ લાગે છે હું નાચું છું. गर्व कियो एक वननी चरणोठड़ी, वननी चरणोठड़ी, मुख कारो કરી ડાર્યો સિયારામજી સે, એ ગર્વ કિયો સોઈ નર હાર્યો. અને જીવનો અહંકાર જ ભગવાનનો ખોરાક છે. શું આપણા જેમ ભગવાન રોટલા ખાતા હશે? એનો એક જ ખોરાક છે, જીવનો અહંકાર. પોતાના રાજા સમજતો હતો એક જણ, અનેક સંતને આમંત્રણ આપવા ગયો. 2-4 વાર ગયો, સંત આયા નહીં. એટલે કીધું કે હું રાજા છું અને તમે મારું આમંત્રણ ઠુકરાવો છો. સંત તૈયાર થઈ ગયા, એના રથમાં બેઠા અને રાજાના ત્યાં પધરામણી રૂખડનાથ. અને આગળ ગયા ત્યાં 10 દરવાન ઉભા હતા. બધાને ચેક કર્યા અને બાપજીને ચેક કર્યા, અંદર ના જવા દે. એટલે રાજાને સંતે પૂછ્યું કે આ તારા ઘર આગળ આટલો બધો પહેરો શેનો છે? એ તો કે બધા મારા બોડીગાર્ડ છે. એટલે બાદશાહ શાહીમાં જીવતા સાધુ હતા આ રામગીરી બાપુ જેવા. એને કીધું રાજા છે ને, તું તો કેદી છે. આટલા બધા અંગરક્ષો તારે જોઈતા હોય તો તું રાજા છે ને, તું તો કેદી છે. ત્યારે તો ખબર પડી છે કે આમ રાજાપણું કેટલું બધું પરતંત્ર આપનારું છે. જેટલું અભિમાન વધારે હશે અને તેટલી પરતંત્રતા વધારે રહેશે. ગર્વ કિયો એક ચકવાને ચકવીએ, ચકવાને ચકવીએ, રેને વિયોગ કરી ડાર્યો સિયારામજી સે, ગર્વ કિયો સોઈ નર હાર્યો. તો નિર્માન મોહા, મોહ નષ્ટ થયો. એટલે કઈ ઓળખા કઈ રીતે આ મોહ નષ્ટ થયો છે? નદીના કિનારે એક સંત રહેતા હતા બા, ને કોઈ રાજા આવ્યો, એને કીધું કે આ રીતે ગંગાનું જલ પીને કોક દિવસ ભિક્ષા મળે છે રોછોર, ચાલો મારા રાજમાં તમારી વ્યવસ્થા કરું. ને એક જામફળની વાડી હતી, બાપજીને લઈ ગયા અને બાપજી તો ત્યાં આગળ રોકાઈ જ ગયા. અને રૂખડનાથજી રાજાએ તો રોજ નવા ભોજન આપવાનું શરૂ કર્યું અને સોનાના પલંગ લાવીને મૂકી દીધા અને કેટલાય પ્રકારની બગીચામાં વ્યવસ્થા કરી. અને એક દાડો એ જ રાજા સંતને મળવા આવ્યો અને એને એમ થયું કે આમના મન મારા ફરક શું છે? આ એ સોનાના સિંહાસનમાં રહે છે ને આ બધું મારું આલેલું છે ને આના મારા ફરક શું થયો? એટલે એને પૂછી જ લીધું રાજાએ કે બાપજી તમારા મારા ફરક શું છે? એટલે સંત હસવા માંડ્યા. એ વખત તો કશું બોલ્યા નહીં. પણ બપોરનો જમણવાર પત્યો અને એ વખત સાંજના 4 વાગ્યા હશે. એને રાજાને કીધું કે ચાલ ગંગા કિનારે ફરવા જઈએ આપણે. એના રાજાએ તૈયાર થઈ ગયો. 2 જણા હાથમાં કમંડ અને ચીપીઓ લઈને બાપજી અને રાજા 2 જણા લાંબી ફલાંગે 4 કિલોમીટર ચાલ્યા. રાજાના પગ દુખવા માંડ્યા. રાત પડવા આવી 10 કિલોમીટર 15 કિલોમીટર. એને કીધું કે બાપજી પાછા ફરવું નથી? તો કે પાછા ફરવાની ક્યાં જરૂર છે? હવે આપણે ચાલ ગંગોત્રી જઈએ અહીંથી સીધા, કાનપુરથી ગંગોત્રી. બોલો કે ના બાપજી, મારાથી તો નહીં આવી શકાય, મારાથી બિલકુલ નહીં આવી શકાય.
તો કે બસ તારા આ બધો સોનાના પલંગની હરાજી કરી દેજે. હું તો હવે ગંગોત્રી જઉં છું. જો તારામાં ને મારામાં આટલો જ ફરક છે. તું સંસારમાં રહે છે અને હું એ સંસારમાં રહું છું, પણ સંસાર મારામાં નથી રહેતો, તારામાં આખે આખો સંસાર ભરેલો પડ્યો છે. માટે સિંહાસન ઉપર બેસો તો સિંહાસન પકડી ના રાખે. અને નિર્મોહા કે નિર્માન મોહા જીત સંગ દોષા. માખણ થઈ જાય પછી છાશમાં તરે, એમ જેનું અજ્ઞાન નિવૃત્ત થઈ જાય છે એ બધાના વચ્ચે રહેતો પણ ભજ દરબારી. યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીનમ સંગરતો વા સંગવિહીનમ. અને એવા હોય નિર્માન મોહા, જેનું અજ્ઞાન નષ્ટ થયું હોય. ભગવાન આદિગુરુ શંકરાચાર્ય ફરમાવી રહ્યા છે, યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીનમ સંગરતો વા સંગવિહીનમ યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ નંદતિ નંદતિ નંદત્યૈવ નંદતિ નંદતિ નંદત્યૈવ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. યોગ રતો વા ભોગ રતો વા. યોગમાં રત હોય, સમાધિમાં હોય, જનમેદનીના વચ્ચે હોય, રણ્યમાં રખડતો હોય કે રણના મેદાનમાં હોય. સંગ રતો વા, વિષયોના પ્રસંગમાં હોય કે સંગ વિહીનમ, બિલકુલ निरंजन बन में साधु अकेला खेलता है, बखड़ ऊपर गाय बिवाड़ी ताका दूध बिलोता है, मक्खन मक्खन छाछू साधु खावे, शाख जगत को पिलाता है. निरंजन बन में साधु अकेला खेलता है, तन की कुंडी मन का सोटा हरदम बगल में रखता है. निरंजन बन में साधु अकेला खेलता है. अरे मारा बा जेनो निर्माण मोहा. બાપજી તો પહોંચી ગયા ગંગોત્રી અને આને સિંહાસન પાછું ખેંચી લાવ્યું, એની ઘેરથી પાછી ખેંચી લાવી. અને આટલો જ ફરક હોય તો ખરે ખબર પડે. હા, રોજ ખબર ના પડે પણ ખરે ખબર પડે. જેનો મોહ નષ્ટ, નિર્માણ મોહા જીત સંગ દોષા. વિષયોના પ્રસંગનો જે દોષ છે, લોલુપતા, એ જે જીતી ચૂક્યા છે. વિષયોમાં આપણા જેમ જ છે, પણ વિષય અલંપટ શીલ ગુનાકર. વિષયોનો જે લોલુપતા છે તે એમની છૂટી ગઈ છે. સંગ દોષા. અધ્યાત્મ નિત્યા, નિત્ય આત્મામાં સ્થિતિ છે. કદી દેહોસ્મી તેવી ભૂલથી વિપરીત કલ્પના થતી નથી. આજ એમની નિર્વિકલ્પ સમાધિ છે. અધ્યાત્મ નિત્ય વિનિવૃત્ત કામા. હૃદયમાંથી કામના નો ભેજ સમાપ્ત થયો છે. જેમ સૂકું તુંબડું હોય અને પાણીમાં તર્યા કરે, અને તે રીતે દૂર થયો છે. અને દ્વંદ્વે વિનિર્મુક્તા દુઃખ સુખ સંગને. બધા દ્વંદ જીવનમાં આવે છે ખરા, પણ સોનું જેમ તપતું જાય તેમ તપતા જ જાય છે, તપતા જ જાય છે. પિત્તળના જેમ કાળા નહીં પડતા.
આમ પિત્તરને સોનું બે સરખું જ લાગતું હોય, પણ અગ્નિમાં નાખો એટલે પેલું અરખું જ લાગે બા બગસરું એ. પણ અગ્નિમાં નાખો ને હાલ કાળું પડવા માંડે, એમ દુઃખ પડે ને કાળું પડવા માંડે બા. પણ આ તો જેનો સુખ અને દુઃખનો દ્વંદ મોહ નિર્મુક્ત થયો છે, સુખ આવે એ વિતરણ કરી દે છે અને દુઃખ આવે એનું કદી સ્વીકાર જ કરતો નથી મારા આત્મામાં. એ દુઃખનું, એ દુઃખીપણાનું એનું અભિમાન જ થતું નથી. દુઃખીપણાનું અભિમાન ના થાય અને સુખ વિતરણ કરતો ચાલે. આ જ જીવન મુક્ત પુરુષોની જીવવાની શૈલી છે.